વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે પીએસઈ પરીક્ષા માટે જે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું સંખ્યા પદ્ધતિ, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એનું સ્વાધ્યાય જોઈશું આપણે પહેલો પ્રશ્ન 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તમે વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધામાં 1M એટલે કે 1 મિલિયન લખેલું જોયું હશે. તો આ 1 મિલિયન એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે 10 લાખ પૂરા થાય ત્યારે એને 1 મિલિયન કહેવાય. 1 મિલિયન એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 10 લાખ. શું યાદ રાખવાનું? 1 મિલિયન બરાબર 10 લાખ થાય. ત્યારબાદ આગળ 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. આપણે જ્યારે દૂધ લેવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને કાં તો 500 મિલીના બે માપિયા આપણને રેડીને આપશે, કાં તો એક મોટું 1 લીટરનું માપિયું એમના જોડે હશે. તો 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય. કેટલા થાય? 1000 મિલીલીટર. ત્રીજા નંબરનું 42,58,973 સંખ્યામાં 5ની સ્થાન કિંમત ખાલી જગ્યા. હવે મેં તમને કીધું તો સ્થાન કિંમત કોને કહેવાય? જે અંક જે સ્થાને આપેલો હોય એ એની સ્થાન કિંમત થાય. જોઈએ આપણે 5 કયા સ્થાને છે? એકમ, દશક, 100, 1000, 10,000. 10,000ના સ્થાને છે, માટે 5ની સ્થાન કિંમત 50,000 થાય. તો આપણો જવાબ આવશે સી. 5ની પાછળ કેટલા મીંડા હોવા જોઈએ? 4. તો એને 50,000 કહેવાય વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન. 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો 3 અંકોની મહત્તમ સંખ્યા, મોટી સંખ્યા જ્યારે કહે ત્યારે બધા નવડા કરવાના. 3 અંકની મહત્તમ કીધી એટલે 3 નવડા. એમાં શું કરવાનું છે? આપણે 1 ઉમેરવાનો છે. તો 9 ને 1 10 ની શું વધી પડી? 1. 9 ને 1 10 ની શું વધી પડી? 1. 9 ને 1 10. તો 1000 સંખ્યા બની. આ 1000 ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો 4 અંકની નાનામાં નાની સંખ્યા, 4 અંકની ન્યૂનતમ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ. 1 કરોડ ક્યારે કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે 100 લાખ ભેગા થાય ત્યારે એને 1 કરોડ કહેવાય. કેટલા? 100 લાખ ભેગા કરીએ ત્યારે એને શું કહેવાય? 1 કરોડ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું છઠ્ઠા નંબરનું 1 અબજ એટલે કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. કેટલા મિલિયન ભેગા કરીએ તો એને 1 બિલિયન કહેવાય. તો 1000 મિલિયન એને કહેવાય 1 અબજ એટલે કે 1 બિલિયન કહેવાય. યાદ રાખવાનું, 1 અબજ બરાબર 1000 મિલિયન. આગળ સાતમા નંબરનું 2,58,734 સંખ્યામાં 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત શું? તો હું તમને અહીં આગળ બાજુમાં ગણીને બતાવું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે દાખલો ગણવો. શું કીધું છે? 2,58,734માં 2,58,734 આ સંખ્યા છે, એમાં 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો. 8ની પહેલા સ્થાન કિંમત લખીએ આપણે. 8ની સ્થાન કિંમત. તો 8ની સ્થાન કિંમત કેટલી થાય? તો એકમ, દશક, 100, 1000. 1000ના સ્થાને છે, માટે એની સ્થાન કિંમત થાય 8000. ત્યારબાદ શું લેવાનું? 7ની સ્થાન કિંમત. કોની લેવાની? 7ની સ્થાન કિંમત. 7ની સ્થાન કિંમત શું થશે? તો 7 100ના સ્થાને છે, માટે 700 થશે. હવે તફાવત એટલે કે બાદબાકી. તો આપણે શું કરીશું? 8000માંથી 700 બાદ કરીએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 7 ના જાય તો 10 લેવાનો, અહીંયા આગળ ઘટી જાય 7. 10માંથી 7 જાય તો 3, અહીંયા આગળ 7. 7300 જવાબ આવ્યો. કેટલો તફાવત આવે વિદ્યાર્થી મિત્રો? 7300. તો આપણો એ જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો. આગળ આઠમા નંબરનું 6, 3, 9, 8, 0 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા ખાલી જગ્યા છે. મોટી સંખ્યા જ્યારે બનાવી હોય, અંકો આપેલા હોય, તો સૌથી મોટો અંક પહેલાં લેવાનો 9. શું લેવાનું? 9. ત્યારબાદ કયો આવશે? 8. ત્યારબાદ 6, ત્યારબાદ 3 અને ત્યારબાદ 0. તો 98,630 આપણો જવાબ આવશે. આગળ 9મા નંબરનું કઈ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે?
આપણે આ 4 ઓપ્શનમાંથી એવી કઈ સંખ્યાને ઉલટા ક્રમમાં લખશું તો એને આવી જ રહેશે. આ સંખ્યાને તમે ઉલટાવશો તો 0 આગળ આવી જશે ને 11 પાછળ જશે તો એવી ને એવી નહીં રહે. 1001 આ 1001 ને મેં ઉલટાવી દો, આ 1 પહેલાં લખું, ત્યારબાદ 0, ત્યારબાદ 0 અને 1, તો એવીના એવી જ રહેશે વિદ્યાર્થી. આગળ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે મેં મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન પર તમારી આ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે હાલ જ પ્લે સ્ટોર ઉપર જઈ અને જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ રીતે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનો કોર્સ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં શું છે એ અહીંયા આગળ તમને 99 બાબતો મેં લખેલી છે. જેટલા પણ વિષયો આ પરીક્ષામાં પૂછાય છે એના દરેક ચેપ્ટર મેં સરળતાથી ભણાવ્યા છે અને ચેપ્ટર પૂર્ણ થાય ત્યારબાદ એનો ઓનલાઈન ટેસ્ટ પણ તમે ત્યાં આગળ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ કોર્સ ફક્ત 200 રૂપિયાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે તેમાં મેં લિંક મૂકેલી છે, ત્યાં જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ઓકે, આગળ 10મું આ સંખ્યા આપે છે એને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી લખવાની છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મેં તમને શીખવાડ્યું હતું કે પાછળના જે 3 અંક હોય એના આગળ અલ્પવિરામ મૂકવાનું, પછી બીજા 3 અંક આગળ, પાછળના 3 અંક આગળ અને પછી બીજા 3 અંક આગળ, એટલે કે આપણો ડી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો 11 નંબરનો પ્રશ્ન. આ સંખ્યાને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખાય. તો પાછળના 3 અંક આપ્યા છે 932, એના આગળ અલ્પવિરામ મૂકવાનું, ત્યારબાદ 78 એના આગળ અલ્પવિરામ મૂકવાનું, ત્યારબાદ 56 અને ત્યારબાદ 4. આ રીતે 3, 2, 2 એ અંકોની આગળ અલ્પવિરામ મૂકવાનું. તો સંખ્યા આવી કંઈક બની 4,56,78,932 વિદ્યાર્થી મિત્રો. આગળ 9,99,999 માં 1 ઉમેરીએ તો જવાબ શું આવે? 9,99,999 આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 9,99,999 પછી કઈ સંખ્યા આવે? 10 લાખ. કઈ આવે? 10 લાખ. આપણે વાત કરી હતી કે કોઈ સંખ્યા આપેલી હોય એમાં વિદ્યાર્થી મિત્રો જો આપણે 1 ઉમેરીએ તો એના પછીની સંખ્યા મળે. 1 લાખ બરાબર ખાલી જગ્યા 100. કેટલા 100 ભેગા કરીએ તો 1 લાખ થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 1 લાખ બરાબર 1000. 1000 વખત શું લેવાનું? 1000 લેવાના. 1000 વખત 1000. 1000 આપણે કેટલી વખત 1000 આપણે કેટલી વખત લઈશું? 100 વખત. 1000 આપણે 100 વખત લઈએ, 1000 આપણે 100 વખત લઈએ ત્યારે શું થાય? 1 લાખ થાય. તો કેટલા 100 લઈએ તો 1 લાખ થાય? તો 1000. કેટલા 100 લઈએ તો 1 લાખ થાય? 1000 100 લઈએ, 100 રૂપિયાની 1000 નોટો લઈએ ત્યારે 1 લાખ રૂપિયા થાય. સમજાય વિદ્યાર્થી મિત્રો? આગળ 14મા નંબરનું 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. આપણે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ 1 કિલોગ્રામ તો એમાં કેટલા ગ્રામ હોય? 1000 ગ્રામ આપણને મળે. 1 મિલીગ્રામ એટલે કેટલા ગ્રામ? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સમજો અહીંયા આગળ હું તમને સમજાવું કે 1 ગ્રામ એટલે આપણને ખબર છે 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય. આપણે ભણ્યા હતા બરોબર. 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. હવે મિલીગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો શું કરવાનું? 1000 વડે ભાગી દેવાનું, એટલે કે 1/1000 આવશે. 1 મિલીગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? 1/1000. આગળ 16મા નંબરનો પ્રશ્ન 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. કેટલા મીટર થાય? 1000 મીટર થાય. 17મા નંબરનો પ્રશ્ન 1 બિલિયન એટલે કેટલા લાખ? 1 બિલિયન એટલે કેટલા લાખ? આપણે જોયું હતું 1 બિલિયન એટલે 1000 મિલિયન થાય. શું થાય? 1000 મિલિયન. 1 બિલિયન બરાબર 1000 મિલિયન થાય. ઓકે, હવે આપણને ખબર છે 1 મિલિયન એટલે 10 લાખ. તો આને આપણે લાખમાં ફેરવવું હોય 1000 ને
તો 10 વડે ગુણ્યા તો 10,000 લાખ થાય. સમજો, ફરીથી સમજાવું. 1 બિલિયન એટલે કેટલા લાખ? તો 1 બિલિયન એટલે થાય 1000 મિલિયન. 1 બિલિયન એટલે 1000 મિલિયન થાય. હવે 1 મિલિયન એટલે 10 લાખ થતા હતા, તો આ મિલિયન જે થયા, સોરી, આ જે 1000 મિલિયન થયા એને આપણે 10 વડે ગુણ દઈએ તો આપણને લાખમાં જવાબ મળી જાય, તો 10,000 લાખ થાય. ઓકે, આગળ જોઈએ 18મા નંબરનું. શું સંખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 46,70,134, 46,07,134 આપેલા છે. હવે આ બંનેમાં અંકો સરખા છે. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. બંનેમાં 7 અંકો આપેલા છે. જ્યારે બંનેમાં સરખા અંકો હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલો અંક સરખાવાનો સરખો છે, ત્યારબાદ બીજો અંક સરખાવાનો 6 સરખો છે, ત્રીજા અંકમાં અહીંયા આગળ 7 છે, અહીંયા આગળ ત્રીજા અંકમાં 0 છે. શું છે? 0. તો આ 7 વાળી સંખ્યા મોટી કહેવાય. તો જે મોટી હોય એની બાજુ 2 પાંખિયા રાખવાના. શું કરવાનું? જે સંખ્યા મોટી હોય એની બાજુ શું કરવાનું? 2 પાંખિયા રાખવાના. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન. 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. 1 લાખ એટલે કેટલા થાય? તો 1 લાખ એટલે 100 વખત 1000ની નોટ લઈએ એટલે 1 લાખ થાય. ઓકે, તો 10,000 કેટલા ભેગા કરીએ તો 1 લાખ થાય? તો 10,000 10 વખત ભેગા કરો ત્યારે શું થાય? 1 લાખ. 10,000 10 વખત, 10,000, 20,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, બરોબર? 60,000, 70,000, 80,000, 90,000 ને લાખ. એટલે 10,000 10 વખત ભેગા કરીએ ત્યારે 1 લાખ થાય વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ 20મો પ્રશ્ન. 1 મિલિયન એટલે કેટલા? 100,000. હવે આપણને ખબર છે 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ. તો 100,000 એટલે 1 લાખ કહેવાય. તો 10 વખત 100,000 લઈ લઈએ, 10 વખત 100,000 લઈ લઈએ એટલે 1 લાખ, સોરી 10 લાખ થઈ જાય. 100,000 એટલે કેટલા થાય? 1 લાખ થાય. તો 10 વખત 100,000 લઈ લઈએ તો શું થઈ જાય? 10 લાખ થઈ જાય. એટલે કે 1 મિલિયન બરાબર 10 વખત 100,000 લેવા પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 20 પ્રશ્ન જોયા સ્વાધ્યાયના.